પાટણમાં પ્રગતિ મેદાન ખાતે મંત્રી શરૂપજી ઠાકોરના વરદ હસ્તે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જિલ્લા સ્તરીય મેળો આર્થિક ભાગીદારીને વેગ આપશે અને લાખો મહિલાઓ માટે પ્રેરણાદાયી બનશે। આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવા તથા ગુજરાતના વિકાસમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા, ઉજવણી કરવા અને સશક્ત બનાવવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સશક્ત નારી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પાટણ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તારીખ 18થી 20 ડિસેમ્બર 2025 દરમિયાન પ્રગતિ મેદાન પાટણ ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી તથા ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી શરૂપજી ઠાકોરના વરદ હસ્તે આજરોજ પ્રગતિ મેદાન પાટણ ખાતે સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી શરૂપજી ઠાકોરના હસ્તે વિશિષ્ટ કામગીરી કરનાર સ્વસહાય જૂથની મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી। તેમજ મંત્રીશ્રીએ મેળામાં વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આ મેળામાં કુલ 100 સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી, ખાદ્ય પ્રક્રિયા, મિલેટ આધારિત ઉત્પાદનો, હાથવણાટ અને ખાદી એકમો સહિત વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે। ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી શરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝન સાથે સુસંગત રીતે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં સશક્ત નારી મેળાઓનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે। આ મેળાઓ ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વસહાય જૂથો, મહિલા ખેડૂત, સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે। મહિલાઓ પાયાના સ્તરે પરિવર્તનકારી નવીનતા લાવી રહી છે અને આવા જિલ્લા સ્તરીય મેળાઓ મહિલાઓના સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગ સાહસિકતા અને સ્વદેશી મૂલ્યોને પ્રોત્સાહન આપીને આર્થિક ભાગીદારીને વેગ આપશે તથા લાખો મહિલાઓ માટે પ્રેરણાદાયી સાબિત થશે। મેળા અંતર્ગત વિવિધ સંકલન વિભાગો જેમ કે જીએલપીસી, કૃષિ વિભાગ, આત્મા, મહિલા આર્થિક વિકાસ વિભાગ, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહકારી મંડળીઓ, જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા સ્ટોલ્સ, સ્વદેશી પ્રદર્શન, માહિતી અને જાગૃતિ કાઉન્ટર્સ, પ્રેરણાત્મક ટોક શો, સન્માન સમારોહ, નેટવર્કિંગ અને માર્કેટ લિંકેજ પ્રવૃત્તિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વદેશી મેળાનું આયોજન કરેલ છે। એની અંદર અહીં સ્વદેશી જે પણ ચીજવસ્તુઓ જે અહીંની મહિલાઓ બનાવે છે એનો એક 100 દુકાનનો આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। પાટણ જિલ્લા ખાતે આજે નારીઓને પ્રોત્સાહન મળે, નારી આત્મનિર્ભર બને એના માટે જે મોદી સાહેબે જે આ મેળાઓનું જે શરૂઆત કરી છે એ શરૂઆતને આજે પાટણ ખાતે સમગ્ર આમ તો ગુજરાતમાં આ નારી સશક્તિકરણનું જે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ છે। એ જ રીતે આજે પાટણ ખાતે પણ આ મેળાનું આયોજન કરેલ છે અને મેળાને ખુલ્લો મૂક્યો છે અને દરેકને હું આહવાન કરું છું કે આપણે અહીંયા જે સ્વદેશી વસ્તુઓ બનતી હોય એ જ ખરીદવાનો આગ્રહ રાખીએ અને એના થકી આપણે આ આત્મનિર્ભર ભારતને એક શ્રેષ્ઠ ભારત બનાવીએ એના નારા સાથે જે મોદી સાહેબનો નારો છે ઘર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનો, એ નારાને સાર્થક બનાવી અને આપણે એને પ્રોત્સાહન આપીએ।